અમદાવાદથી આજે એક મોટા સમાચાર. અમદાવાદમાં તહેવારો પહેલા નકલી ઘીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ફૂડ સેફ્ટી વિભાગે જ્યારે દરોડા પાડ્યા તો મળ્યું 31.81 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી. જો કિલોના અંદાજમાં જોઈએ તો 4,850 કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયું છે. બજારમાં બ્રાન્ડેડના નામે વેચાતા ઘીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે અને વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આપણે એવું કહીએ કે ઘી તો આરોગ્યવર્ધક હોય, પણ આપણે જે ઘી ખાઈ રહ્યા છીએ તે ખરેખર શુદ્ધ છે તેવો સવાલ છે. આ સવાલ એટલા માટે પૂછવો પડે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે એક મોટી કાર્યવાહી કરી અને શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બજારમાં શુદ્ધ ઘીના નામે કેમિકલ અને પામ ઓઇલ મિશ્રિત ઝેર વેચવાનું આ કૌભાંડ હોવાની આશંકા છે. એએમસીની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા, અંદાજે 31 લાખથી વધુની કિંમતનું ઘી જપ્ત કર્યું છે. એક ગ્રાહક તરીકે, એક સામાન્ય નાગરિક તરીકે આપણને એવો સવાલ ચોક્કસ થાય કે આ જે ઘી છે તે આપણા આરોગ્યને કેટલું નુકસાન કરશે. અમદાવાદના માધુપુરા અને અન્ય વિસ્તારોમાં એએમસીના ફૂડ વિભાગે બાતમીના આધારે સપાટો બોલાવ્યો. ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ પહોંચી અલગ અલગ ટ્રેડિંગ ફોર્મ, ડેરી પ્રોડક્ટ્સ વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. આ સર્ચ ઓપરેશન દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટના નિયમનું ઉલ્લંઘન કરીને સંગ્રહ કરવામાં આવેલું કુલ 4,850 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું, જેની બજાર કિંમત 31,81,000 જેટલી થાય છે. તંત્ર દ્વારા આ તમામ જથ્થો સીઝ કરી દેવાયો છે. અલગ અલગ 60 જેટલા નમૂના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ સોંપવામાં આવી છે. ફૂડ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે જો લેબ રિપોર્ટમાં આ ઘી નકલી સાબિત થશે કે સબસ્ટેન્ડર્ડ સાબિત થશે તો જવાબદાર વેપારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ભારે દંડ ફટકારવામાં આવશે. જોવાનું એ જ છે કે હવે એએમસીની તપાસમાં શું સામે આવે છે અને આવા બીજા કેટલા વેપારીઓ છે કે જે આપણા આરોગ્ય સાથે ચેડા કરે છે અને આપણને નકલી બિન આરોગ્યપ્રદ ઘી પીરસી રહ્યા છે. તેમના સુધી એએમસી ક્યારે પહોંચે છે, તેમના સુધી તંત્ર ક્યારે પહોંચે છે અને તેઓની સામે શું કાર્યવાહી થાય છે તેના ઉપર નજર રહેશે.